आशा की किरण। સિકંદરનું અંતિમ સ્ટેટમેન્ટ તો તમે બધા સાંભળ્યું હશે. સિકંદરના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા, મને ખબર નહોતી કે આટલું બધું મારું સૈન્ય, આટલા મારા વૈદો, આટલી મારી સંપત્તિ, પછી મને મોત આંબી જશે. મને ખબર નહોતી, બરાબર, મને ખબર નહોતી આ બધું છે, પછી મને મોત આંબશે. પણ આજ મારું મોત જ્યારે આંબી ગયું છે, ત્યારે તમને હું સંદેશો આપીને જાઉં છું. જ્યારે મારી મૃત્યુની શમશાન યાત્રા નીકળે ત્યારે મારી સંપત્તિના બે બધું ઢગલા કરાવજો. આગળ મારા ચતુરંગી સૈન્યને ચલાવજો, 500 મારા પાછળ મારા 500 વૈદ્યરોને ચલાવજો. અને મૃત્યુની જ્યારે શમશાન યાત્રા નીકળે ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખજો, જેથી કરી દુનિયાને ખબર પડે સિકંદરની પાસે આટલી સંપત્તિ હતી, આવું વિશાળ સૈન્ય હતું, 500 વૈદ્યો સાથે હતા. પરંતુ તેમ છતાંય સિકંદરને ખાલી હાથે આ લોકમાંથી જવું પડ્યું છે. એ દુનિયાને સંદેશો આપવા માટે તમે આવી રીતે મારી શમશાન યાત્રા કાઢજો, એમ સિકંદરનું અંતિમ સ્ટેટમેન્ટ હતું. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.